આપણે ભૌતિક વિજ્ઞાનના પ્રકરણ 2 ની અંદર ભાગ 1 માં વિદ્યુત સ્થિતિમાન વિશે સમજ મેળવી હતી તથા તેનું આપણે સૂત્ર એ આપણે ભણ્યા હતા। તો આજે આપણે તે જ પ્રકરણનો ભાગ 2 મૂકી રહ્યા છીએ। ગઈ વખતે ભાગ 1 માં આપણે વિદ્યુત ક્ષેત્ર તેમજ વિદ્યુત સ્થિતિમાનના જે સૂત્રો જોયા હતા। હવે તે સૂત્રો પરથી એના કેટલાક એક્ઝામ્પલ આવશે। પુસ્તકની અંદર આ ઉદાહરણ સ્વરૂપે આ દાખલા આપેલા છે, બરાબર છે। તો હવે એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ જોવા જઈએ તો અહીંયા એક પ્રશ્ન આપણને આપ્યો છે કે ધારો કે કોઈ સ્થિર વિદ્યુત ભાર વિતરણને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E બરાબર કે YA વત્તા KXJ। મિત્રો I કેરેટ અને J કેરેટ આ દિશા દર્શાવે છે। I કેરેટ જે છે એ x અક્ષની દિશા દર્શાવે છે, જ્યારે J કેરેટ એટલે y અક્ષની દિશા દર્શાવે છે। તો મિત્રો આગળ આપણે આની અંદર બે વસ્તુ શોધવાની છે, પરંતુ અહીં જગ્યાનો અભાવ હોવાને કારણે હું એક પછી એક શોધીશ। તો પહેલી વસ્તુ આપણે શોધવાની છે કે આકૃતિમાં ઉગમ બિંદુ O ને P2 અને 8 બિંદુ સાથે જોડતા માર્ગ પર વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન શોધો। મિત્રો વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન એટલે કે આપણને ખબર છે કે સંકલન એટલે સંકલન વિદ્યુત ક્ષેત્ર એટલે E * dr સદિશ P2 અને 8 ની દિશામાં આપણે એ શોધવાનું છે। તો P2 અને 8 જે બિંદુના યામ છે, તો આ બિંદુ વચ્ચેનું જે સ્થાન છે તેને dr વડે દર્શાવે છે તથા અહીં y બરાબર 4x। મિત્રો આ ક્યાંથી આવ્યા? તો કે આ આપેલા પણ છે એક તો રકમમાં, અને બીજું કે રેખાનો ઢાળ, તો ઢાળ શોધવા માટેનું સમીકરણ આપણે ધોરણ 10 માં ભણી ગયા કે y બરાબર 4a એ સ્વરૂપે પણ દર્શાવતા હતા, બરાબર છે। અહીંયા આ લોકોએ x સ્વરૂપે દર્શાવે છે, તો y બરાબર 4x આ આપણને ગણતરીમાં ખૂબ ઉપયોગી થશે। હવે આપણે સંકલન E * dr શોધવું છે। હવે આપણી પાસે E * dr નથી, તો ધારો કે dr એટલે કે સ્થાન સદિશ, તો dr તો લખીશું કે OP O થી P, dr જે છે એ O થી P સુધીનો સ્થાન સદિશ છે। તો dr એટલે કે OP સુરેખા પર સ્થાનાંતર સદિશ બરાબર એટલે કે dr। હવે dr ના અહીંયા બે યામ છે, x યામ પણ છે અને y યામ પણ છે, બરાબર છે મિત્રો। તો આપણે dr જે સદિશ છે એના બરાબર આપણે લઈશું dxi એટલે કે આ x અક્ષની દિશામાંનો સદિશ વત્તા dyj એટલે કે y દિશામાંનો સદિશ। તો આપણે E * dr હવે શોધવું છે। તો E * dr એટલે તો અહીંયા આપણે માટે E * dr તો સદિશ E, તો E આપણને મિત્રો રકમમાં આપ્યું છે, કેટલો આપ્યો છે જોઈ લો અહીંયા। તો કે E બરાબર આપ્યું છે કે y I કેરેટ વત્તા kx j કેરેટ ઇન્ટુ E * dr। તો dr મિત્રો આપણે અહીંયા શું મળ્યું જુઓ, આપણે dr બરાબર શું લીધું dxi કેરેટ x દિશામાં સદિશ વત્તા dy j કેરેટ એટલે કે y દિશામાંનો સદિશ મિત્રો। હવે ત્યાર પછી આપણે આ બંનેનું રેખા સંકલન લેવાનું છે। તો એના પહેલા આ બેને આપણે ગુણાકાર કરીશું। તો kya અને dxi અને dyj એટલે કે i કેરેટ નો ગુણાકાર થશે અને વત્તા j કેરેટ વાળાનો ગુણાકાર થશે। તો આપણને ગુણાકાર સ્વરૂપે મળશે kya અને dxi, તો એનો ગુણાકાર થશે ky * dx વત્તા એ જ રીતે kx * dy I * I કેરેટ 1 j * j કેરેટ 1 થશે મિત્રો। બંનેમાંથી k કોમન નીકળી જશે, તો k કોમન નીકળી જતા આપણી પાસે વધે y dx + x dy।
મિત્રો આટલી સુધી આપણને ખ્યાલ આવી જશે. તો આ આપણને શું મળ્યું? તો કે E × dr સદિશ. હવે આપણે આનું રેખા સંકલન એટલે કે આનું આપણે સંકલન કરીશું. તો મિત્રો આની અંદર આપણે કિંમત મૂકવાની છે. કોની? તો કે y ની કિંમત તો આપણને ખબર છે કે y બરાબર 4x આપણને અહીં આપેલું છે, બરાબર છે. dx ની તો કિંમત આવશે, અહીં dx છે એ વિકલન દર્શાવે છે. એ જ રીતે x ની કિંમત મૂકીશું. હવે x જે છે એ તો એમને એમ રાખીશું, પણ dy ની કિંમત શું થશે આપણી પાસે? તો dy ની કિંમત મતલબ મિત્રો આપણે આની અંદર જે ચાર ચલ y છે, dy છે, આની કિંમતો શોધી અને આની અંદર મૂકીશું એટલે આપણને જવાબ મળી જશે. તો આ કઈ રીતે ક્યાંથી કિંમતો મળશે આપણને મિત્રો? તો કે પહેલા તો તમે આલેખ તેમજ રકમ લખી લેશો વિડીયો સ્ટોપ કરી, એટલે હું આગળનો દાખલો ગણી શકું. તો ત્યારબાદ આપણે આગળ ગણતરી કરશું. તો મિત્રો હવે અહીંયા આપણને OP રેખા પર y બરાબર 4x આપ્યું છે આપણને. તો બંને બાજુ આપણે શું કરીશું? તો કે વિકલન લઈશું. વિકલન એટલે શું? તો કે dy/dx એને વિકલન કહેવાય. ટૂંકમાં ખબર ના પડે તો y અને x બંને ચલને આપણે d આપી દઈશું. તો આ બાજુ d ગુણ્યા એટલે dy, પેલી બાજુ 4 તો અચળ છે તો 4 x ની જગ્યાએ મૂકીશું. હા, x ની બાજુમાં આવશે dx, એટલે કે y અને x બંનેની બાજુમાં d લાગી જશે. તો આ જે આપણને કિંમત મળી હતી E × dr, આને આપણે સમીકરણ 1 નામ આપી દેવાનું, જ્યારે આને સમીકરણ 2 નામ આપી દેવાનું. તો સમીકરણ 2 ની કિંમત આપણે 1 ની અંદર મૂકી દઈશું. તો સમીકરણ આપણે રેખા સંકલન કરવાનું છે, એટલે કે સંકલન E × dr તો બરાબર E × dr આપણને શું મળ્યું? k તો અચળ છે એટલે k બહાર નીકળી જશે. સંકલન E × dr નો બાકીનો ભાગ y × dx વત્તા x × dy. હવે આની અંદર આપણે કિંમત મૂકીશું k એવો ને એવો જ y. તો y ની કિંમત આપણી પાસે છે મિત્રો. શું કિંમત છે y ની? આપણે આગળ જોયું હતું y બરાબર 4x, જે આલેખની અંદર આપ્યું હતું, અને મેં હમણાં જ કીધું કે રેખાનો ઢાળ શોધવો હોય તો y બરાબર 4x એનો ઉપયોગ આપણે કર્યો હતો. અહીંયા પણ આપેલું છે y બરાબર 4x. તો આની અંદર મૂકી દઈશું સંકલન y એટલે થશે 4x dx એવા ને એવા. આપણે મિત્રો ખાલી y ની કિંમત મૂકી છે 4x, dx એવા ને એવા. તે જ રીતે x એવો ને એવો આપણે બધું જ x ના ચલમાં રૂપાંતરિત કર્યું. y વાળું જેટલું પણ છે એને આપણે x માં કન્વર્ટ કરી દીધું છે. એટલે જ્યાં જ્યાં y દેખાય છે, અહીંયા y દેખાયો તો મેં y ની કિંમત મૂકી. હવે dy, આમાં પણ y દેખાય છે એટલે હું dy ની કિંમત પણ મૂકીશ, પ્લસ x × dy. તો dy ની કિંમત આપણે અહીંયા શોધી. dy બરાબર શું મળ્યું? 4dx. તો જો મિત્રો અહીંયા k એવો ને એવો 4x dx વત્તા 4x dx. તો 4 ને 4 8x dx થશે, બરાબર છે મિત્રો. 4x વત્તા આ 4x, અહીંયા x આગળ છે 4 પાછળ છે, કોઈ ફરક પડતો નથી. તો 4x વત્તા 4x એટલે થશે 8x × dx. તો 8 એ અચળ છે એટલે 8 બહાર આવી જશે. તો 8 અને k એ અચળ છે. તો સંકલન આપણે ખાલી શાનું કરવાનું રહ્યું? x નું. તો સંકલન મિત્રો x નું સંકલન આપણને ખબર છે. શું સંકલન થશે? તો કે સંકલન થશે x જે હોય એની એક ઘાત વધી જાય. હવે આની પર ઘાત નથી એટલે એક ઘાત તો સમજવાની જ છે. તો એક હતી અને બીજી એક વધી જાય એટલે કે 2 થઈ જશે. અને જેટલી ઘાત ઉપર થાય એટલી જ નીચે આવી જાય. હવે મિત્રો એક વસ્તુ તમે જોઈ જ નથી, આપણે સંકલન ક્યાંથી ક્યાં સુધીનું કરવાનું છે. સંકલન જે છે એ અહીંયા તમને બિંદુ કીધું છે 2 અને 8, ઉગમ બિંદુથી લઈ અને 2 થી 8 સુધીનું. એટલે ઉગમ બિંદુ આપણી પાસે છે O, ત્યાંથી લઈને P સુધીનું સંકલન કરવાનું છે. તો અહીંયા આપણે જોઈશું કે બધું જ x ના સ્વરૂપમાં રૂપાંતરિત થઈ ગયું મિત્રો. તો ઉગમ બિંદુનો એમ શું હશે? 0 0, એટલે કે 0 થી શરૂ કરીને હવે છે તો બધો x ચલ જ. તો આપણે અહીંયા જે 2 અને 8 છે એમાં 2 એટલે x, 8 એટલે y, પણ આપણે માત્ર 2 જ લઈશું. કેમ? આપણે ખાલી x જે છે એ ચલની જ આપણે ખાલી ચિંતા કરીએ છીએ, અથવા એની જ ગણતરી કરીએ છીએ. તો 0 થી લઈને x અક્ષ ક્યાં સુધી છે? તો કે 2 સુધી.
એટલે કે 0 થી 2 સુધીનું સંકલન લેવાનું છે આપણે. તો અહીંયા પણ આપણે શું મૂકીશું 0 થી 2. તો હવે 8k. તો અહીંયા 0 થી 2 નો મતલબ શું મિત્રો? તો કે x ની કિંમત જે છે એ એક વખત 0 મૂકીશું અને એક વખત આપણે 2 મૂકીશું. તો આની અંદર 0 મૂકતા તો એનો જવાબ 0 જ આવશે, પણ 2 મૂકીને જોઈએ તો 2 x ની જગ્યાએ 2 મૂકીશું આપણે અહીંયા, તો થશે 2 નો વર્ગ છેદમાં 2. તો 8k 2 નો વર્ગ શું થશે મિત્રો? તો કે 4. નીચે 2 તો છે જ, 2 દુ 4, છેદ ઉડાવતા કૌંસની અંદર 2 વધે અને 12 8 સાથે તેનો ગુણાકાર થઈ જાય. 2 8 ને 16 અને k અચળ એવા ને એવા. તો આ આપણને મિત્રો ઓપી સુરેખા પર સ્થાનાંતર સદિશનું રેખા સંકલન મળ્યું, એટલે કે રેખા સંકલન આપણી પહેલી કન્ડિશન મળી મિત્રો. બરાબર છે? તો દરેક જણ વિડિયો સ્ટોપ કરી અને આ ગણી લેશે. ત્યારબાદ બીજી કન્ડિશન છે એ હું ગણાવીશ. તો પહેલા તો આ ગણી લેશો. હવે મિત્રો જે આપણે પ્રથમ દાખલો જોયો એ જ પ્રથમ દાખલો છે આ, પરંતુ એની અંદર આ બીજી કન્ડિશન છે. એની અંદર આપણે બે વસ્તુ શોધવાની છે, એમાં એક વસ્તુ તો આપણે શોધી નાખી. ત્યાર પછી બીજી વસ્તુ આપણને એ જ દાખલામાં એવી રીતે પૂછી છે કે ઓપી રેખા પરના કોઈ પણ બિંદુ પાસે 0 0 ની સાપેક્ષે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવો. હવે મિત્રો હમણાં આપણે જોયું કે જે આલેખ હતો, આલેખ મુજબ આપણે ઉગમ બિંદુ O એટલે કે એના યામ છે 0 0, ત્યાંથી લઈને કોઈ બિંદુ P હતું, એના યામ હતા 2 8, અહીં સુધીનું આપણે વિદ્યુત ક્ષેત્ર જે છે એનું રેખા સંકલન મેળવ્યું હતું. પણ હવે આપણને આ બિંદુ આપેલું નથી, એટલે કે 0 0 થી કોઈક અંતરે આપ્યું છે P x y જેટલું આપ્યું છે, ત્યાં સુધીનું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર કહે છે આપણને મિત્રો. તો આપણે ભાગ 1 ની અંદર વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર જોયું હતું, જો ખ્યાલ હોય તો વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર જોયું હતું V બરાબર સંકલન આગળ હતું ઋણ E into dx અથવા તો dr અથવા dl કંઈ પણ તમે લઈ શકો છો. તો અહીંયા આપણે લીધું dx. તો આના આગળના દાખલામાં આપણે જોયું હતું કે અહીંયા આપણે dx એટલે કે x અક્ષની દિશા બરાબર છે, તો E into dx લખું અથવા E into dr લખું, કોઈ ફરક પડતો નથી. તો હું અહીંયા E into dr લખું. તો મિત્રો આપણે E into dr એ આગળની કન્ડિશનમાં જોયું હતું કે E into dr આપણને શું મળ્યું હતું? તો કે E ની કિંમત આપણને આપી છે, શું આપી છે? તો કે ky i કેરેટ વત્તા kx j કેરેટ રકમમાં જ આપી હતી આપણે, જે ગણતરી તો કરી જ હતી આપણે, બરાબર છે. તો સંકલન આપણને મળ્યું હતું 8 kx into dx, અથવા તો k અચળ છે તો k ને હું બહાર રાખીશ, માઈનસ k 8x into dx. તો આટલે સુધી આપણે મિત્રો આગળના દાખલામાં જોઈ ગયા. આગળનો દાખલો જે છે એ આટલે સુધી આપણે કરી ગયા. તો હવે અહીંથી આગળની પ્રોસેસ છે એ જ આપણે 2 સ્ટેપની છે એ જ કરવાનું છે. બાકી આ તો આપણે આગળના દાખલામાં 8 સ્ટેપ સુધી તો આપણે ગણ્યું જ હતું, બરાબર છે. તો આ માઈનસ k એવો ને એવો, પરંતુ હવે ફેર શું થશે? તો કે પહેલામાં આપણે સંકલન જે કર્યું હતું એ 0 થી 2 સુધીનું કર્યું હતું. x અક્ષ આપણને 2 આપ્યો તો 0 થી 2 સુધીનું સંકલન કર્યું હતું, બરાબર છે. પરંતુ આપણને અહીંયા કીધું નથી કે ક્યાં સુધી, તો આપણે અહીંયા 0 થી લઈને x સુધીનું સંકલન કરીશું. મિત્રો આપણે y જોડે કોઈ લેવા દેવા નથી, કે સંકલન આપણે ખાલી 0 થી x સુધીનું કરીશું. પહેલામાં આપણે 0 થી 2 સુધીનું સંકલન કર્યું હતું. તો સંકલનમાં 8 અચળ છે એટલે 8 બહાર આવી જશે. તો સંકલન માત્ર શેનું થશે? 0 થી લઈને x સુધી 8 બહાર આવી ગયા, અચળ છે એટલે સંકલન થશે માત્ર x નું ઇન્ટુ dx તો છે. તો x નું સંકલન શું થાય? હમણાં જોયું મિત્ર કે જે ઘાત હોય એક ઘાત વધી જાય, બરાબર છે. તો માઈનસ 8 k, હવે ઉપર કશું નથી તો મેં હમણાં જ કીધું કે ઉપર કઈ ના દેખાય એટલે એક ઘાત ગણવી. તો x ની એક ઘાત છે તો જે ઘાત હોય એમાં વધારો થઈ જાય એટલે x ની 2 ઘાત થઈ જશે, અને જેટલી પણ ઘાત હોય એટલા છેદમાં મૂકી દેવાના. આ એનું સંકલન થઈ ગયું. સંકલન ક્યાં સુધીનું? 0 થી લઈને x સુધીનું. તો 0 મૂકતા તો 0 જ થશે, તો મૂકવાનું શું રહ્યું? હવે ખાલી x. તો x ની જગ્યાએ x મૂકો એટલે એનું એ જ આવશે મિત્રો. તો માઈનસ 8. હવે અહીંયા એક મિત્રો ધ્યાન રાખજો, 2 ચોક 8 છેદ ઉડે છે, તો માઈનસ 4 k
અને x નો સ્ક્વેર આ આપણો જવાબ આવશે. તો આ 0 0 એટલે કે ઉગમ બિંદુની સાપેક્ષે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર થયું. એટલે કે v અહીંયા હું p બિંદુ સુધીનું છે એટલે vp લખી શકો છો. તમે p ની જગ્યાએ બીજું કોઈ પણ નામ આપી શકો છો. પહેલી કન્ડિશનમાં આપણે p નામ આપ્યું, તો બીજી કન્ડિશનમાં તમારે q નામ આપવું હોય તો તમે આપી શકો છો. તો આ આપણું થયું ઉગમ બિંદુથી p સુધીનું જે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર. તો આને આપણે ધ્યાનથી ગણી લઈશું. તો આ આપણું પહેલો દાખલો એટલે કે પ્રશ્ન 1 પૂરો થયો. તો મિત્રો હવે આપણે પ્રશ્ન 2 જોઈશું. લેમ્બડા જેટલી રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતા અનંત લંબાઈના તારથી તારને લંબ રૂપે r અંતરે વિદ્યુત ક્ષેત્ર ER બરાબર લેમ્બડા છેદમાં 2 પાઈ એપ્સિલોન 0 એટલે કે વિદ્યુત ક્ષેત્રની કિંમત આપી છે આપણને મિત્રો. તો તારથી A અંતરે આવેલ બિંદુની સાપેક્ષે B અંતરે આવેલ બિંદુનું સ્થિતિમાન આપણે શોધવાનું છે. હવે A થી બે બિંદુ જે આપે છે A થી B ત્યાં સુધીનું વિદ્યુત સ્થિતિમાન એટલે એ બંનેનો તફાવત. એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે ભાગ 1 ની અંદર જોયું હતું કે બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે એ કઈ રીતે શોધાય એનું સૂત્ર આપણે તારવ્યું હતું મિત્રો. તો આની અંદર પણ એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બે બિંદુ વચ્ચેનું એટલે VB ઓછા VA. અહીંયા A જે છે એને આપણે સંદર્ભ બિંદુ તરીકે લઈશું મિત્રો. સંદર્ભ બિંદુ એટલે ઉગમ બિંદુ તરીકે, બરાબર છે. તો VB ઓછા VA બરાબર. હવે આગળના ભાગમાં આપણે જોયું હતું કે બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કયા સૂત્ર વડે શોધાય. તો આપણી પાસે સૂત્ર હતું જે ભાગ 1 ની અંદર આપણે તારવ્યું હતું, બરાબર છે મિત્રો. તો ઋણ એવું ને એવું સંકલન A થી B સુધીનું E. હવે એની કિંમત મિત્રો આપણને આપી છે તો એ અંદર આપણે મૂકીશું. શું આપી છે? લેમ્બડાના છેદમાં 2 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ r અને dr તો છે જ મિત્રો. તો અહીંયા આપણે r જે છે એ એના સિવાય લેમ્બડા છેદમાં 2 પાઈ એપ્સિલોન 0 જે છે, બરાબર છે મિત્રો. એક વસ્તુ યાદ રાખવી કે અહીંયા E અને dr એકબીજાને સમાંતર છે. વિદ્યુત ક્ષેત્ર જે છે એ સમાંતર છે તથા જ્યારે સંકલન કરવાનું હોય છે ત્યારે સદિશ નીકળી જાય છે, એ ધ્યાન રાખજો અહીંયા. હવે લેમ્બડાના છેદમાં 2 પાઈ અને એપ્સિલોન 0 એટલે કે કુલ 4 વસ્તુ અચળ છે. લેમ્બડા 2 પાઈ એપ્સિલોન 0 તો એ બહાર નીકળી જશે. એટલે કે લેમ્બડા છેદમાં 2 પાઈ એપ્સિલોન 0 તો સંકલન A થી B ની વચ્ચે 1 ના છેદમાં ઉપર લેમ્બડા નીકળી ગયું, કશું ના વધ્યું તો ઉપર 1, નીચે 2 પાઈ એપ્સિલોન 0 નીકળી ગયા, પરંતુ શું વધે તો કે r અને ઇન્ટુ dr. એટલે આપણે 1 ના છેદમાં r નું સંકલન કરવાનું છે. હવે તો યાદ રાખવું કે 1 ના છેદમાં r બરાબર એનું સંકલન શું થાય એ તમને રકમ જે લખી છે એની પાછળ હિન્ટમાં આપી દીધું હશે. ના આપ્યું હોય તો આપણે યાદ રાખીશું કે 1 ના છેદમાં r જે છે એનું સંકલન શું થાય. મિત્રો આ જે આગળનું પદ છે -2 લેમ્બડાના છેદમાં 2 પાઈ એપ્સિલોન 0 એ તો એવું ને એવું, અને 1 ના છેદમાં r જે છે એનું સંકલન થશે ln એટલે log r. અને કયાથી કયા બિંદુ સુધીનું સંકલન? A થી લઈને B સુધીનું. હવે મિત્રો આપણે શું કરીશું, આ આગળનું ઋણ ચિહ્ન જે છે એ આપણે કાઢવું છે. તો એ હમણાં આપણે કાઢી નાખીશું. કઈ રીતે? તો કે પહેલા તો ઋણ છેદમાં લેમ્બડા છેદમાં 2 પાઈ એપ્સિલોન 0 આ એવું ને એવું જ આગળનું પદ. હવે અહીંયા r ની જગ્યાએ એક વખત આપણે b મૂકીશું અને એક વખત આપણે a મૂકીશું. તો પહેલા a મૂકવો કે પહેલા b મૂકવો? તો મિત્રો ઉપરની જે સીમા હોય એ પહેલા મૂકવી. એટલે કે log પહેલા b માઈનસ log a. હા મિત્રો log b માઈનસ log a આપણે એક કામ કરીએ, log b જે છે માઈનસ log a છે એની જગ્યાએ ઊંધું કરી નાખીએ. log a આગળ અને log b પાછળ લઈ જઈએ તો શું થશે? તો કે માઈનસ લેમ્બડાના છેદમાં 2 પાઈ એપ્સિલોન 0. હવે આ આપણે ફેરવી નાખીએ, log b ની જગ્યાએ log a કરી નાખીએ અને log b ને પાછળ લઈએ તો આગળ ઋણ એટલે કે માઈનસ ની નિશાની આવે. તો આ માઈનસ અને આ માઈનસ, માઈનસ માઈનસ શું થઈ જશે મિત્રો? પ્લસ થઈ જશે. એટલે આપણે માઈનસ માઈનસ પ્લસ કરી દઈશું. એટલે કે માઈનસ ને કાઢી નાખ્યું અહીંયા, બરાબર છે મિત્રો. તમે એક સ્ટેપ વધુ લખો તો ચાલે, મેં અહીંયા એક સ્ટેપ ઓછું કરવા મેં માઈનસ માઈનસ અહીંયા કાઢી નાખ્યું છે. હવે log હોય એક વસ્તુ યાદ રાખવી મિત્રો, શું? તો કે
log હોય અને માઇનસ હોય, log a માઇનસ log b, તો એને આપણે આ સ્વરૂપે લખી શકીએ. આગળનો ભાગ છે એ તો એવો ને એવો જ, બરાબર છે. પણ આને આપણે જો બાદબાકીના સ્વરૂપમાં આપ્યું હોય તો એને આપણે ભાગાકારના સ્વરૂપમાં લખી શકીએ, log a ભાગ્યા log b. જો માઇનસની જગ્યાએ સરવાળો આપ્યો હોય તો એને આપણે ગુણાકારના સ્વરૂપે ફેરવી શકીએ છીએ. તો મિત્રો આ આપણને શું મળ્યું? તો કે આપણને મળ્યું va, આ આપણને જે મળ્યું એ છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત vb માઇનસ va. પરંતુ મિત્રો આપણને ખબર છે કે va જે છે ને એને આપણે સંદર્ભ બિંદુ તરીકે લીધું છે, ઉગમ બિંદુ તરીકે. તો ઉગમ બિંદુ હોય તો યામ 0 હોય, ઉગમ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન પણ કેવું હશે? શૂન્ય હશે. તો va જે છે એને આપણે અવગણીશું, એટલે કે va જે છે એ નીકળી જશે. તો માત્ર શું વધે? તો કે vb. તો માટે vb બરાબર શું મળશે મિત્રો આપણને? vb બરાબર તો કે λ/2/ε0 log a ના છેદમાં 2. આ તમને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મળ્યો. અહીંયા આપણે જે છે va છે એ સંદર્ભ બિંદુ તરીકે લીધું હતું, એટલા માટે આપણે va શું કરીશું? તો કે કાઢી નાખીશું, એટલે કે એને અવગણીશું. તો આમ vb બરાબર b અંતરે રહેલા બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાનનો આપણને તફાવત અથવા તો વિદ્યુત સ્થિતિમાન a ની સાપેક્ષે કેટલું મળશે? λ/2πε0 log a ના છેદમાં 2. તો મિત્રો વિડિયો સ્ટોપ કરી અને આ દાખલો જે છે એ તમે ગણી લેશો. મિત્રો ત્યારબાદ આપણે ત્રીજો પ્રશ્ન આજનો જોઈશું. એ છે વિદ્યુત ક્ષેત્ર E બરાબર AXI વડે રજૂ થાય છે, જ્યાં A બરાબર આપણે આપી દીધા છે કેટલા? તો કે 10 વોટ પ્રતિ મીટર સ્ક્વેર છે. આ ક્ષેત્રમાં 10x 10 અને y જ્યાં છે 20, એટલે કે આ આટલા મીટર બિંદુની સાપેક્ષે ઉગમ બિંદુનું વિદ્યુત સ્થિતિમાન શોધવું. એટલે ઉગમ બિંદુ 0 0 થી લઈને બીજું એક બિંદુ આપ્યું છે 10 20, બરાબર છે. તો આપણે આ 10 ની સાપેક્ષે ઉગમ બિંદુનું વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે આપણે. તો હમણાં પણ આપણે જે કર્યું એ જ વસ્તુ ફરી આમાં કરીશું. બે બિંદુ આપી દીધા આપણને, તો બે વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવાનો છે આમાં પણ આપણે, બરાબર છે. એટલે છે સાવ સહેલું જ આપણે. તો અહીંયા આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે v બરાબર છે ક્યાંથી ક્યાં સુધી? તો કે ઉગમ બિંદુથી ઉગમ બિંદુની સાપેક્ષે, એટલે ઉગમ બિંદુને એમ 0 0 માઈનસ v વિદ્યુત સ્થિતિમાન કયા બિંદુ સુધી? એટલે કે 10 20 આ બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન, આ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન આપણે શોધવાનો છે મિત્રો. તો એના માટે સૂત્ર તો આપણી પાસે છે જ. કયું છે? તો કે બરાબર સંકલન, આગળ આવશે ઋણની નિશાની, E × dr. આ સૂત્ર આપણી પાસે છે જ. હવે મિત્રો અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવું, શું ખાસ ધ્યાન રાખો જેવી બાબત શું છે? તો કે માઇનસ સંકલન તો લઈશું કયા બિંદુથી કયા બિંદુ સુધી? તો અહીંયા પહેલા કયું છે? ઉગમ બિંદુ. તો અહીંયા જે પહેલું હોય એ ઉપર આવે, એટલે કે 0 0 સુધી. ક્યાંથી? 10 અને 20 થી. હવે એક વસ્તુ મિત્રો ખાસ યાદ રાખજો, અહીંયા E બરાબર આપણને AXI આપેલું છે. બીજું કે A બરાબર કેટલા આપ્યા છે? 10. તો એની જગ્યાએ મેં 10 મૂકી દઈશ, તો શું થશે? 10XI, બરાબર છે મિત્રો, I કેરેટ. તો આ ખાસ ધ્યાન રાખવું. હવે માઇનસ સંકલન 0 0 થી 10 20 સુધીનું E, તો E આપણી પાસે શું મળ્યું? 10XI મળ્યું આપણને, બરાબર છે મિત્રો. તો અહીં મૂકીશું આપણે 10XI into dr. dr એટલે કે સ્થાન. તો આપણે પહેલા જ દાખલામાં જુઓ તો dr બરાબર સ્થાન બરાબર આપણે કંઈક લીધું હતું. શું લીધું હતું? તો કે dxi વત્તા dyj, એટલે કે x દિશામાંનો અને y દિશામાંનો ઘટક લીધો તો આપણે. તો આપણે dr બરાબર શું મૂકીશું? તો કે dxi x × i કેરેટ વત્તા dy × j કેરેટ. આ આપણે લઈશું. હવે મિત્રો શું કરીશું આપણે? તો કે માઇનસ સંકલન. હવે આપણી પાસે તો અહીંયા જુઓ x ચલ જ છે, આપણી પાસે x ચલ જ છે, એટલે કે આપણે y નું કોઈ જરૂર છે નહીં. તો આપણે માત્ર x નું સંકલન કરવાનું છે. તો અહીંયા પણ યામ છે 10 અને 20 આપ્યા છે, એમાં 10 એટલે x યામ અને 20 એટલે y યામ. પરંતુ આપણે y યામ ની કઈ જરૂર છે નહીં, આપણે માત્ર x અક્ષનું સંકલન માંગે છે, કારણ કે આપણી પાસે ચલ જે છે એ x જ છે. અહીંયા જોડે y આપ્યો હોત તો y નું પણ સંકલન કરે તો આપણે 20 ને પણ ગણતરીમાં લે, પરંતુ આપણી પાસે એક જ x ચલ છે એટલે y ને આપણે અવગણીશું. તો સંકલન શું થશે? 10 થી લઈને 0 સુધીનું, 10 થી લઈને 0 સુધીનું, બરાબર છે મિત્રો. હવે
10x હવે આનો ગુણાકાર થાય હવે y જે છે એ તો આમ લેવાનો નથી એટલે y એમ નીકળી જશે તો x સાથેનો ગુણાકાર આપણે કરીએ તો 10x ગુણ્યા શું છે dx 10x dx અને i નો ગુણાકાર આપણને ખબર છે i કેરેટ i કેરેટ તો શું થશે 1 i એટલે 1 થઈ જશે તો આપણી પાસે 10x dx મળશે તો આનું સંકલન આપણે કરીએ તો આપણને મળશે 10 જે છે એ અચળ હોવાથી ઋણ જે છે એવા ને એવા 10 અચળ હોવાથી બહાર નીકળી જશે સંકલન થશે 10 થી લઈને 0 સુધી ખાલી x નું d તો x નું સંકલન તો આપણને ખબર છે મિત્રો શું થશે તો કે ઉપર એક ઘાત વધી જશે એટલે x સ્ક્વેર થશે અને એક સ્ક્વેર નીચે આવશે 0 થી લઈને 10 સુધી હવે આપણે અહીંયા છેદ ઉડાવવા હોય તો ઉડાઈ શકીએ છીએ 2 × 10 તો જવાબ આવશે -5 હવે ઉપરની આપણે કિંમત જે છે સીમા એ પહેલા મૂકવાની ઉપરની કિંમત તો ઉપર શું છે 0 તો એ 0 મૂકીશું તો શું થશે 0 ભાગ્યા ગમે તે કરો 0 માઈનસ અહીં 10 મૂકીશું તો શું થશે મિત્રો 10 નો વર્ગ x ની જગ્યાએ 10 મૂકો તો x નો વર્ગ છે એની જગ્યાએ 10 નો વર્ગ થશે એટલે 10 નો વર્ગ થશે 100 તો 0 છે એની તો કોઈ કિંમત છે નહીં તો -5 ગુણ્યા -100 તો માઈનસ માઈનસ પ્લસ થશે તો 100 ગુણ્યા 5 કેટલા થશે મિત્રો તો કે 500 વિદ્યુત સ્થિતિમાન છે એટલે એનો એકમ વોલ્ટ કેપિટલ V અથવા તો આખો શબ્દ VOLT વોલ્ટ લખો તો પણ ચાલે તો આ તમને મળી ગયો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મિત્રો પરંતુ હજુ એક વસ્તુ ધ્યાન રાખશું શું તો કે આ જે 500 વોલ્ટ મળે છે આપણને 500 વોલ્ટ એ શું મળ્યું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે V00 થી લઈ V10V સુધીનો તફાવત હવે આપણે આના આગળના દાખલામાં જોયું કે આગળના દાખલામાં આપણે છે ને જે શોધવાનું હતું એમાં એક પોઈન્ટ તમને આપેલો હતો એના પરનો વિદ્યુત સ્થિતિમાન એટલે કે અહીંયા જે VA VB હતું બરાબર છે VB VA હતું સોરી તો આપણે અહીંયા VB જે હતું એ નેગ્લેક્ટ કર્યું એટલે અવગણ્યું હતું બરાબર છે તો એ જ રીતે આમાં આપણે અહીંયા ઉગમ બિંદુનું વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે તો ઉગમ બિંદુ V00 છે એને આપણે રાખીશું પરંતુ V10 થી 20 સુધીનું જે છે એને આપણે અવગણીશું એટલે કે આના બરાબર આપણે શું લઈશું 0 લઈ લઈશું તો આપણી પાસે ફક્ત શું વધે તો કે V00 એટલે કે ઉગમ બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન બરાબર શું મળે જવાબ આપણને 500 વોલ્ટ બરાબર છે તો આ થયો આપણો આજનો ત્રીજો પ્રશ્ન તો આ દાખલા તમે ગણી લેશો આના પછીનો ભાગ 3 છે એ ટૂંક સમયમાં અપલોડ કરવામાં આવશે ભારત માતા કી